ઘડી પલકી ખબર નાઈ કલે કલકી બાત, જીવ ઉપર જમણા હાલે જેમ તેતર ઉપર બાજ. ઘડી પલની કઈ ખબર તો છે નહીં. તો પછી શું કામ? કોના માટે? ખબર નથી આ જીવન ક્યારે સમાપ્ત થઈ જશે. જીવન એવું જીવીએ કે સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્માન ચાલતા ચિત. ભગવાનને પ્રાપ્ત કરવા માટેના 3 સાધનો બતાવ્યા છે. ત્રિક સાધન. પેલું છે ભસ્મ. કપાળને ક્યારેય કોરું ન રાખો, એને ચાંદલો કરો. કારણ કે આ ભાગ્ય છે, આપણું નસીબ છે. તિલક કરો, પરમાત્મા ખુશ થશે, ભગવાન ખુશ થશે. બીજું છે માળા. તુલસીજીની, રુદ્રાક્ષની, સ્ફટિકની, જે સારી લાગે માળા રાખો ગળામાં. ત્રીજું નામ મંત્ર. નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોત. ભગવાનના નામથી કોઈ જ પવિત્ર નથી. ગંગાથી પણ પવિત્ર છે, યમુનાથી પણ પવિત્ર છે, સરસ્વતીથી પણ પવિત્ર છે ભગવાનનું નામ. ગંગાજીને પાવન કરે છે એ પણ ભગવાનનું નામ છે, યમુનાને પણ પાવન કરે ભગવાનનું નામ છે, અને માં સરસ્વતીને પાવન કરે એ પણ ભગવાનનું નામ છે. ભગવાનના નામથી ઉત્તમ કોઈ જ નથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખાતા, પીતા, ઉઠતા, ચાલતા, હર ક્રિયા કરતા કરતા ભગવાનના જેટલા નામ લેવાય એ નામ કલ્યાણકારી છે. મોક્ષનું સાધન છે નામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.